3 મે વિશ્વ હાસ્ય દિન નિમિત્તે સુરતમાં સુરતીઓ ઉડાવશે હાસ્યની છોડો ફન વિથ મસ્તીના સંગે સુરતીઓનો ડોલાવશે લાફ્ટર થેરાપિસ્ટ કમલેશ મસાલાવાળા। હાસ્ય એ વિશ્વનો સૌથી મોટો ડોક્ટર છે। ખડખડાટ હાસ્યથી શરીરના અને ચહેરાના સ્નાયુને કસરત પૂરી પાડે છે। આજકાલની જીવનશૈલીમાંથી ખડખડાટ હાસ્ય લુપ્ત થતું જાય છે, ત્યારે વિશ્વના પ્રથમ હાસ્ય શિક્ષક અને હાસ્ય મેવ જયતેના સ્થાપક કમલેશભાઈ મસાલાવાલા દ્વારા આ વર્ષે આગામી 3 મેના રોજ વિશ્વ હાસ્ય દિન નિમિત્તે ફન વિથ મસ્તીનો કાર્યક્રમ યોજનાર છે, જે અંગે એક પત્રકાર પરિષદ માહિતી આપ્યા હતી। આપણે એક વિશેષ પ્રોગ્રામનું આયોજન કર્યું છે, જેમાં આજ દિન સુધી આપણે હાસ્ય કોમ્પિટિશન રાખતા હતા, સ્પર્ધા। પરંતુ આ વખતે અમે એવો વિચાર કર્યો કે ભાઈ સ્પર્ધા શું કામ, હાસ્યની સ્પર્ધા નહીં હોય, હાસ્ય તો જીવનમાં દરેક ક્ષણે આપણને જરૂરી છે। તો હાસ્ય ઉત્સવ લાફ્ટર સેલિબ્રેશનનું આયોજન એ નિમિત્તે આપણે કરેલું છે, કે જેમાં એક વિશેષતા એ છે કે તે દિવસની કદાચ ખૂબી કહેવાય આપણા પ્રોગ્રામની, અને લોકોનું એક આકર્ષણ એવું રહ્યું છે કે 2.5 વર્ષથી લઈને 85 વર્ષ સુધીના એજના પાર્ટિસિપન્ટ તે દિવસે આપણે ત્યાં આવવાના છે। એ સૌથી મોટી આપણી એક સફળતા કહેવાય કે 2.5 વર્ષથી લઈને 85, 80થી 85 વર્ષના, અને એમાં કોઈ પણ જાતના જોક્સ, મિમિક્રી, કોમેડી કે ટૂચકા વિના હસવાનું છે, જેનો સમય રહેશે એ લોકોનો 30 સેકન્ડ। એટલે આ પર્પઝ અમારો છે કે લોકોને એક હસવાની આદત પાડવી છે। આજે તમે લોકો પણ જોતા હશો, તમે ખુદ એ ઘણા એ લેવલમાંથી પાસ થઈ ચૂક્યા હશો, તમારી સામે તો એવા ઘણા કેસ આવ્યા છે કે ભાઈ નાની નાની વાતમાં લોકો એક્સાઇટ થઈ જાય છે અને પોતાની જાન આપી દે છે। એવું આપણે રોજ જ મીડિયા પ્રેસમાં જોઈએ છીએ અને વાંચીએ છીએ। તો એ વસ્તુ ન બને એને માટે હું આ સખત આની પાછળ પ્રયત્ન કરતો રહું છું કે આ વસ્તુની જરૂર શું છે। કહેવાય છે કે આજથી જ્યારે હું એક સ્કૂલ લેવલમાં ભણતો હતો ને ત્યારે મેં કોઈ દિવસ એવું સાંભળ્યું નહોતું કે કોઈ દિવસ પેપરોમાં વાંચ્યું નહોતું કે ભાઈ એક નાની સરખી ભૂલમાં કોઈ બાળકે કે બાળકીએ આપઘાત કર્યો હોય, અને આજે દિવસે દિવસે એનું પ્રમાણ વધતું જાય છે। તો આ ન થવું જોઈએ, એને માટે લાફ્ટર થેરાપી કદાચ કહેવાય કે રામબાણ ઇલાજ છે। સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે નહીં કે ભાઈ જો તમે 24 કલાકમાં માત્ર 10 થી 15 મિનિટ વિના કારણસર કોઈ પણ રીતે જો હસો છો, તો તમારા શરીરમાં જે કાર્બન ડાયોક્સાઇડ છે, એમ કહેવાય કે ફેફસામાં સૌથી વધારે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે, એ તમારું બહાર નીકળી જાય છે। સિમ્પલ છે કે આપણે હસીએ તો શું છે, આપણે હસવાની ક્રિયા એટલે અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે કે હસતો માણસ કોનો ન ગમે, કોઈને પણ જોવાનો પણ ગમતો હોય છે, એની સાથે વાત કરવાની ગમતી હોય છે। તો જ્યારે આપણે હસીએ છીએ ત્યારે આપણા ફેફસામાં આપણે જોયું કે પેટમાં એક વાઇબ્રેશન થાય, અને એ વાઇબ્રેશન થકી ફેફસામાંથી એર બહાર નીકળી જતી હોય, અને એ છે એમાં સૌથી વધારે પ્રમાણ કાર્બન ડાયોક્સાઇડનું। એ નીકળી જવાથી આપણે પછી જરૂર છે ઓક્સિજનની। અને આપણે જોયું હશે કે ઘણા પાર્કમાં લોકો સવારે ગાંડાની જેમ હસે છે વિના કારણ। તો ગાર્ડનમાં શું છે કે ભાઈ ઝાડપાનમાંથી ઓક્સિજન મળતો હોય છે, અને આપણે જે હસીએ છીએ તો આપણા શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે। એટલે આપણા શરીરને જીવવા માટે જરૂર છે ઓક્સિજનની। અને આજે દુઃખની વાત છે કે દુનિયામાં અલગ અલગ બાર તો આપણે બધા નામ સાંભળ્યા છે, પરંતુ ઓક્સિજન બાર પણ શરૂ થઈ ચૂક્યા છે। એ ખરેખર મનુષ્ય જીવન માટે એક કમભાગી ઘટના કહેવાય કે ઓક્સિજન બાર જેવી વસ્તુ ન ચાલુ થઈ જોઈએ। અને બીજું કે આપણે કોઈ પણ વ્યક્તિને ઇમરજન્સી હોસ્પિટલાઇઝ કરતા જોયા હોય તો સર્વપ્રથમ તમે મને કહી શકો કે ક્યાં લઈ જાય, ને સૌથી પહેલાં જો 108માં કે ગમે ત્યાં ઇમરજન્સીમાં લઈ જાય તો સીધું એને પહેલાં આઈસીયુમાં લઈ જવામાં આવે, અને સર્વપ્રથમ એને ઓક્સિજન જ આપવામાં આવે। કદાચ તમને જાણીને પણ તાજુબ થશે કે દુનિયામાં 92% બીમારી થવાનું મુખ્ય કારણ, રીઝન, આ ટોટલી હું તમારી સાથે જે વાત કરી છું સાયન્ટિફિક વાત છે, 92% બીમારી થવાનું મુખ્ય રીઝન છે મનુષ્યના શરીરમાં ઓક્સિજનની કમી। ઓક્સિજનની કમી થવાથી તમારા શરીરમાં 90 થી 92% બીમારી ઘર કરશે અચૂક। હવે ઓક્સિજન માત્ર કહેવાય છે કે મનુષ્ય માત્રને કુદરતે એક દેન આપી છે। આપણે કોઈ દિવસ કોઈ પશુ પંખી જંતુ જનાવરને હસતા જોયા છે? અચ્છા, બીજી આની એજ લિમિટ નથી કોઈ। સૌથી જાણવા જેવી વાત છે કે મનુષ્યનું હાસ્યની કોઈ સમય મર્યાદા કે વય મર્યાદા નથી હોતી। તમે હાથ પગનું કહી શકો કે ભાઈ હાડકાં ઢીલા થાય એટલે અમુક વખત પછી ચાલવાનું એ થઈ જાય, ઘૂંટણ ખલાસ થઈ જાય, આંખે દેખાતું ઓછું થાય, કાને સંભળાતું ઓછું થશે, પરંતુ 80 ને 90 વર્ષના અંકલ આંટી જો ચાહે તો એટલું જ પાવરથી હસી શકે છે। ઇટ મીન્સ કે કુદરતે આપણને પૂરેપૂરી તાકાત આપેલી છે કે તમે જીવો ત્યાં સુધી
બીજું કંઈ નહીં ખાઓ, બીજી કોઈ દવા ન ખાઓ, તો પણ એક સ્લોગન જે તમને હું કદાચ યાદ કરાવીશ કે દુનિયામાં કે કોઈ પણ ધર્મમાં કે કોઈ પણ કન્ટ્રીમાં એક સ્લોગન સતત વર્ષોથી તમે પણ સાંભળ્યું હશે અને આપણે સાંભળતા આવ્યા છીએ, લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન. આજ દિન સુધી બેસ્ટ મેડિસિન કોઈ પણ ક્રિયા એક્સરસાઇઝમાં લખાયું, બોલાયું કે કહેવાયું નથી. મેં છેલ્લા 12-15 વર્ષથી સતત આના પર કે લાફ્ટરને બેસ્ટ મેડિસિન શા માટે કહેવામાં આવે છે, તો આના પર હું જ કામ કરું છું અને મને ઘણી બધી સફળતા મળી છે. તમારા બધાના સહયોગ તો મારો છે જ. ખૂબ જ સરસ રીતે આપણને લાફ્ટર ડે માટે સમજાયું. દર વર્ષના મે મહિનાના ફર્સ્ટ રવિવારને આપણે લાફ્ટર ડે તરીકે ઉજવીએ છીએ. આ વખતની ઉજવણી ખૂબ જ અલગ પ્રકારથી કમલેશભાઈ કરેલી છે. આપ સૌ મીડિયાને હું વિનંતી કરીશ કે એનો ખૂબ જ પ્રસાર કરી આ એક સેવાકીય કાર્ય તરીકે એમને આ લાફ્ટર ડે ઉજવવું એવું નક્કી કરેલું છે. અને એ દિવસે જે કાંઈ લોકો પરફોર્મન્સ કરશે એ કોઈ ફિક્સ પરફોર્મન્સ નથી, પણ એક પરફોર્મન્સ કરવાના છે. તો આનો ખૂબ જ સારી રીતના પ્રસાર કરી અને આ પ્રોગ્રામ ખૂબ જ સારો સફળ બને એવી આપ સૌને વિનંતી. સાથે સાથે કમલેશભાઈ હમણાં આપણા ઇન્ડિયન ગવર્મેન્ટે યોગ ડે તરીકે અને યોગને ખૂબ જ ઊંચી માન્યતા આપી. ભવિષ્યમાં મને એવું લાગે છે કે આજે લાફ્ટર થેરાપી છે એને પણ આવી જ માન્યતા મળશે. જ્યારે આપણને હમણાં એક ખાલી નાનું સેમ્પલ કહેવાયું કે આપણા ફેસ ઉપર જો સ્માઇલ હોય તો આપણામાં નેગેટિવિટી અંદર ઇન નથી થતી. તો આટલી ઊંચી વાતને ખૂબ જ આગળ સુધી આપણે જ્યારે લઈ જઈશું ત્યારે આપણને આઈડિયા આવશે કે નેગેટિવિટી તો ખૂબ જ દૂર રહેશે, પણ આપણી પોઝિટિવિટી ડબલ પોઝિટિવ થઈને બહાર આવશે. થેન્ક યુ. કમલેશભાઈ મારી પાસે વાત લઈને આવેલા. કમલેશભાઈને મારે પરિચય ઓછો હતો. અમારા બંનેનો વચ્ચે પ્રીતિબેન છે જોડાણ કરાવી આપેલું અને પ્રીતિબેને જ વાત કરી કે આટલું સારું કાર્ય છે તો તમે સાથે જોડાવો. અને જોડાયા પછી મને ખૂબ જ આનંદ છે. અને બસ ફર્સ્ટ સન્ડેના જ્યારે પ્રોગ્રામ થશે એમાં આપ સૌને સારી રીતના સહકાર આપશો. થેન્ક યુ. સુરતમાં યોજાનાર ફન વિથ મસ્તીમાં ઉપસ્થિત રહેનાર તમામને એક સર્ટિફિકેટ અને રિટર્ન ટિકિટ પણ અપાશે તેમ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ AS9 ન્યૂઝ, સુરત.